હે ગાય, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારા સાથે શેર કરવાની છું સ્પાઇસી મેક એન્ડ ચીઝની રેસિપી। અને ઘરે ખૂબ જ ઝડપથી બની જાય છે અને નાના બાળકોને ખૂબ જ પસંદ આવશે એ મારી ગેરંટી છે। અને બાળકોને કંઈક નવીનમાં ખાવા મળી જાય અને એ લોકોને મેક્રોની તો એમની ફેવરેટ હોય જ છે, તો તમે એને આ ડીશ આપી દો તો એ લોકોને મજા પડી જાય। તો એને કઈ રીતે બનાવવું એના માટેની પ્રોસેસ જોઈ લઈએ। સૌથી પહેલાં આપણે એક પેનમાં પાણી લેવાનું છે અને એમાં સ્વાદ મુજબ મીઠું અને અડધા ટીસ્પૂન જેટલું તેલ ઉમેરવાનું છે અને અડધા કપ જેટલી મેક્રોની ઉમેરવાની છે અને એને 95% જેટલી કૂક કરી લેવાની છે। અને કૂક થઈ જાય પછી આપણે એને સ્ટ્રેન કરી લેશું અને એના ઉપર આપણે એકદમ ઠંડુ પાણી એડ કરવાનું છે। ઠંડુ પાણી એડ કરવાનું એક જ કારણ છે કે મેક્રોની છે એકદમ ગરમ હોય અને પછી તમે એના ઉપર ઠંડુ પાણી એડ કરો એટલે નીચે કુકિંગ પ્રોસેસ છે એ સ્ટોપ થઈ જાય। અને પછી આપણે એમાં તેલ એડ કરશું એટલે મેક્રોની છે એકબીજા સાથે ચીપકશે નહીં। અને અમુકના ક્વેશ્ચન હોય છે કે એમની મેક્રોની છે એ લોંદો થઈ જાય છે, તો એનું એક જ રીઝન છે કે એને બહુ ઓવરકુક નહીં કરવાની અને જ્યારે પણ તમે એને આવી રીતે ગાળીને ઠંડુ પાણી એડ કરો પછી તરત જ તેલ એડ કરીને મિક્સ કરીને સાઈડમાં મૂકી દેવાની। હવે આગળની પ્રોસેસમાં આપણે કઢાઈમાં ઓલિવ ઓઇલ લેવાનું છે। મેં 2 ટીસ્પૂન જેટલું ઓલિવ ઓઇલ લીધું હતું અને આ અમુક રેસિપીઝ આપણે બનાવતા હોય તો એમાં પાસ્તાની જે પણ રેસિપીઝ બનાવીએ એમાં ઓલિવ ઓઇલનો જ યુઝ કરવાનો, એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે। અને બટર ઉમેરવાનું છે અડધા ક્યુબ જેટલું અને પછી એમાં સમારેલું લસણ એડ કરવાનું છે હાફ ટીસ્પૂન જેટલું અને નાની સમારેલી ડુંગળી એડ કરવાની છે અને એને આપણે 1 મિનિટ માટે સાવ ધીમા ગેસે સાંતળી લેવાની છે। એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે ડુંગળીને લસણ છે એને બ્રાઉન નથી કરવાનું, એનો થોડો પણ કલર ચેન્જ ન થવો જોઈએ, લાઇટ ગુલાબી જેવી થાય ત્યાં સુધી જ આપણે એને સાંતળીશું। અને પછી આપણે એમાં લાલ મરચાંની અને ટમેટાની પ્યુરી એડ કરવાની છે। એના માટે મેં એક મોટું ટમેટું લીધું હતું અને એને એક્સનો કટ આપી અને એને ઉકાળી લેવાનું છે અને એમાં મેં સાથે 2 સૂકા લાલ મરચાં પણ એડ કરેલા હતા અને પછી ઉકળી જાય અને પછી ઠંડુ પડી જાય એટલે એની છાલ છે આપણે કાઢી લેવાની છે અને પછી ટમેટાને અને જે લાલ મરચાં એડ કરેલા હતા એને સાથે જ ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને એની પેસ્ટ તૈયાર કરી લેવાની છે અને પછી પેસ્ટ છે આપણે એડ કરી દઈશું। અને હવે આપણે એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે। આપણે પેસ્ટ છે એ કૂક કરેલી છે અને આગળ વધારે એને કૂક કરવાની કોઈ જરૂર નથી। અને પછી એમાં ચીલી ફ્લેક્સ એડ કરવાના છે 1/4 ટીસ્પૂન જેટલા અને પીઝા સિઝનિંગ એડ કરશું એ હાફ ટીસ્પૂન જેટલું એડ કરવાનું છે। પીઝા સિઝનિંગ ન હોય તો તમે ઓરેગેનો પણ એડ કરી શકો છો। પીઝા સિઝનિંગનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ લાગે છે તો એડ જરૂરથી કરવું। અને પછી આપણે એમાં કાળા મરીનો પાવડર એડ કરશું 1/4 ટીસ્પૂન જેટલો અને મેં સાથે ઓરેગેનો પણ એડ કરેલો છે અને એકવાર સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને લાલ મરચું પાવડર ઉમેરવાનું છે હાફ ટીસ્પૂન જેટલું। મેં કશ્મીરી લાલ મરચું પાવડરનો ઉપયોગ કરેલો હતો એટલે તીખું જરા પણ નહીં થાય, કેમ કે આપણે લાલ મરચું ઉમેરેલું છે એટલે થોડુંક સ્પાઇસી તો થશે જ, એટલે તમે બાળકો માટે બનાવતા હોય તો તમારે એ રીતે એનું જે તીખાશ છે એ બેલેન્સ કરી લેવાની। અને એમાં ટમેટાની ખટાશને બેલેન્સ કરવા માટે મેં હાફ ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરેલી છે અને પછી એમાં 1/4 કપ જેટલું એમાં દૂધ ઉમેરવાનું છે અને 1 ટેબલસ્પૂન જેટલી ક્રીમ એડ કરવાની છે। તમે ઘરની મલાઈ પણ એડ કરી શકો છો અને પછી આ બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે। અને જ્યારે પણ તમે આ પ્રોસેસ કરતા હોય ત્યારે ગેસની ફ્લેમ સાવ સ્લો જ રાખવાની અને તમે જોઈ શકો છો કે મિક્સ થઈ ગયું છે। અને પછી તરત જ આપણે જે મેક્રોની બાફી હતી એ મેક્રોની એડ કરી દઈશું
અને તમારે મેક્રોનીની જગ્યાએ તમારે બીજા પાસ્તા, બીજા કોઈ શેપના પાસ્તા લેવા હોય તો તમે એ પણ લઈ શકો છો. એનાથી પણ ટેસ્ટ સરસ જ આવે છે. અને બીજા બધા પાસ્તા કરતાં આ ટાઈપના પાસ્તા છે એ ખૂબ જ ટેસ્ટી બને છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને મેક્રોની એડ કરી અને એને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને એને કૂક કરવાની કોઈ જરૂર નથી. તમે ખાલી મિક્સ કરી લેશો અને અડધા મિનિટ માટે કૂક કરી લેશો એટલે એકદમ તૈયાર છે. અને પછી આપણે એમાં ચીઝ છીણીને એડ કરી દઈશું. અને મેં અહીંયા પ્રોસેસ ચીઝનો ઉપયોગ કરેલો છે. જો તમને મોઝરેલા ચીઝ પસંદ હોય તો તમે એ ચીઝ પણ યુઝમાં લઈ શકો છો. અને મેં 1 ક્યુબ જેટલું ચીઝ આમાં એડ કરેલું છે. ને આપણું મેક એન્ડ ચીઝ છે આપણું એકદમ તૈયાર છે. તો હવે આપણે એને ફટાફટ સર્વ કરી લેવાનું છે. અને ચીઝ એડ કરીને મિક્સ કરી લેશું અને એને ફટાફટ સર્વ કરી લેવાનું છે. અને આ રેસીપી છે ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે આ રેસીપી તમારા બાળકો માટે ઘરે જરૂરથી બનાવજો. અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.